લે આ તો કરવાનો હતો મોહનથાળ ને થઈ ગયો ચણાના લોટનો શીરો. બોલો હવે તમને કોઈને જરા કંઈક આઈડિયો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો, નહીંતર મોરલો તમારો વારો કાઢ નાખશે. No, 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 no. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું. સો ફ્રેન્ડ્સ, આજે છે રાંધણ છઠ, તો આજે આપણે સાતમ આઠમની રસોઈ બનાવવાની છે. તો ચલો, મેં શું રસોઈ બનાવી, શું બનાવ્યું એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ આપ લોકોએ એન્ડ સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે ફ્રેન્ડ્સ. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ, આ બાજુ તો તમે જોવો તો મેં તો લોટના પીંડા બાંધી લીધા. સો તમે જોવો તો એક બાજુ સેવ ને એક બાજુ ગાંઠિયા, અને એ આપણી સેવ તો તમે જો કડાઈમાં મેં તો જવા દીધી, જાણે સ્વિમિંગ પુલમાં નાતી હોય ને એમ સેવ તો તમે જો ધુબાકા ઉપર ધુબાકા લેવો. અને આ બાજુ તમે જુઓ તો આ ગુલાબ પૂરી પણ મેંદાના લોટની આપણે તૈયાર કરી લીધું છે ને એક બાજુ મોરલાએ ઉપાડો લીધો. જલ્દી ફટાફટ મને કે ગરમા ગરમ પૂરી ઉતારી દે ને ચા બનાવી દે, અને મૈંડા ડબરા ઉપર ડબરા ખોલવા હો. તો એક બાજુ મોરલો ચાના પૂરીના હબડકા ભરે રાખ્યો તમે જોવો તો, અને બીજી બાજુ તમે જોવો તો ચણાના લોટમાં દાબો દઈ દઉં છું, કેમ કે મોહનથાળ બનાવવાનો છે. હવે તો આમાં તો એ ભગવાન, હવે ચણાના લોટનો શીરો બનશે કે મોહનથાળ બનશે કાંઈ આમાં ખબર નથી પડતી. હવે જી થાય છે એ આગે દેખા જાયગા, બીજું તો શું થાય આમાં. આવે ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. અને બીજી બાજુ તમે જુઓ તો 2 મણનું તપેલું લીધું, એમાં 5 મણ મમરા નાખ્યા અને એમાં 8 મણ તો મીઠું નાખી દીધું. બોલો હવે રતનપરના મેળામાં જેટલા મહેમાન આવે ને બધાને આ મમરા ખવડાવી દેવા છે. એટલે ઓલા વખતે તમે જો રતનપર મેળામાં આવવાનું નામ ન લે, મારી ઘરે આવવાનું તો હાવ નામ ન લેવો. કેમ કે અહીંયા રાંધીને હું મરી ગયા, તમે જો તો પરસો વરી ગયો, મહેમાનને આવીને મમરા ખાવા. મારા બેટા, તમારે ભલે ખાતા જાય ને જાતા જાય હો, ભલે મેળામાં આડિયા પટ્ટી થઈ જાય, તમ તારે ખાવ મમરા, કાંઈ વાંધો નહીં. એક બાર ખાઓગે તો બાર જાઓગે, વિરલ ના મમરા. અને પછી તો તમે જુઓ આ મમરામાં મેં તો 5 કિલો હંચર ને 8 કિલો જેટલો જલજીરા પાવડર નાખીને ચેવડો તૈયાર કર્યો. અને વરી પાછી મમરામાં 10 કિલો જેટલી તો સેવ આપણી ઘરની બનાવેલી હોય, ઇંગ્લિશમાં કે હોમ મેડ, ઈવડી નાખી હો. અને પછી તમે જો તો વિરલબેન મંગલીએ ચેવડો બનાવ્યો. અને પછી તો મેં કીધું હવે આ આટલો બધો ચેવડો ભરશું શેમાં? ત્યાં તો રસોડામાં જઈને કબાટ ખોલ્યા તો તમે જો તો ડબરા ઉપર ડબરા હો, કેમ કે અમે તો જૂના કપડાં દઈ દઈને ગાભામાં નકરા ડબરાની લાઈનું જ કરી છે હો. અને આમ જુઓ તો ચોકડીમાં વાસણના ઢગલા ઉપર ઢગલા થઈ ગયા. અને આ જોઈને મને તો એટલો હાલ આવે છે કે મને એમ થાય છે આ બધું મૂકીને મારા મમ્મીની ઘરે વહી જાઉં. અને હવે આપણે બનાવીશું મોહનથાળ. અને મેં તો વરી પાછું 5 મણનું તપેલું ચૂલે ચડાવ્યું ને નીચે કર્યો ભડકો હો. અને તપેલામાં 10 કિલો ઘી ને 12 કિલો તમે જો તો ચણાનો લોટ નાખીને હદડું તૈયાર કર્યું. અને તમે જુઓ તો બનાવવાનો હતો મોહનથાળ, ને આ શું તમે જુઓ તો થઈ ગયો ચણાના લોટનો શીરો. અને પછી તમે જો તો મેં તો એમાં ઠલવી દીધું 5 લીટર જેટલું દૂધ હો. અને દૂધ નાખ્યા પછી તો હદડું એવું હલાવ્યું તો આ તો ચણાના લોટનો શીરો થઈ ગયો. લે મેં કીધું કરવાનો હતો મોહનથાળ, ને આ શું થઈ ગયું? લે બોલો. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? Oh no!
no, 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 no. તોય પછી તો પાસી ન વહી રહ્યો. મેં હજી એકવાર ચાસણીમાં ટ્રાય કરી લઈ. હવે આ મોરો શીરો થોડો ખાઈશું, હવે મીઠો શીરો ખાઈ નાખી કહું. અને પછી તો તમે જુઓ તો મેં કંઈક આવી ચાસણી લીધી હો. અને ચાસણી તો આપણી મસ્ત મજાની તૈયાર તો થઈ ગઈ, પણ એમાં પાછો મેં નાખ્યો અધમણતો કેસરી કલર હો. તો એક બાજુ બનીને તૈયાર થઈ ગયો આપણો મસ્ત મજાનો મોહનથાળ. અને બીજી બાજુ આપણે આપણી વેફર તરાઈ ગઈને ચેવડો અને માંડવીના દાણા આપણું ફરાળ પણ રેડી થઈ ગયું છે. અને મોરલો તો તમે જો કામ કર્યા વગર ખાઈ ખાઈને થાકી જાય હો. સો ફ્રેન્ડ્સ, હવે આપણો મોહનથાળ પણ ડબ્બામાં ભરવા માટે રેડી થઈ ગયો છે. તો મોહનથાળ જો કંઈક આવો બન્યો તો, અને ડબ્બામાં પણ આપણે પેક કરીને ભરી દીધો છે. અને રાત્રે થાકી ગઈ તો પાઉંભાજીને પુલાવ પણ રેડીમેડ મંગાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂર જણાવજો. અને મારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો મારા ફની વ્લોગને લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલ માહિર મંડલી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.